આવી જ એક ઘટના આજથી 500 વર્ષ પહેલા જૂનાગઢમાં બનેલી. જગતના શ્રીમંતો જેવા કામ ન કરી શકે એવા કામ ભક્ત ના થાય. બરાબર ભાદરવાના શ્રાદ્ધના દિવસો ચાલે અને નરસિંહ મહેતાના મોટા ભાઈ બંસીધરજી મહેતાજીના ઘરે આવ્યા છે. આવી અને ભાઈ નરસિંહને ઠપકો આપે છે. હવે આવ્યા છે બાપુજીના શ્રાદ્ધના ભોજનનું નિમંત્રણ દેવા. પણ આવીને નરસિંહ મહેતાને જેમ તેમ બોલ્યા. મોટા ભાઈ કહે છે કે આમ કરજે તેમ કરજે, આખો દી કરતાલો ખખડાવતો, ધંધો બંધો કઈ કરતો નથી. આખો દી ભજન ગાવા સિવાય તને કોઈ કામ નથી. હવે આવ્યા છે જમવાનું નિમંત્રણ દેવા, પણ ભાઈને ઠપકો આપે. પણ મહેતાજી તો વિવેકી માણા, ઠપકાને માથે ચડાવી. પણ મહેતાજીના પત્ની એવા માણેક મેતીથી રહેવાયું નહીં. મોટા ભાઈને કહી દે છે કે મોટા ભાઈ, જો આટલું મોટું અપમાન કરીને આમંત્રણ આપવું હોય તો બાપુજી તો અમારાય હતા. અરે તમે ધનવાન છો તો તમારા રીતે શ્રાદ્ધ કરજો, અમે ગરીબી છીએ તો અમારી રીતે બાપુજીનું શ્રાદ્ધ કરશું. પણ આટલું મોટું અપમાન કરો એ યોગ્ય નથી. માણેક મેતી બોલી એટલે મોટા ભાઈ કઈ પણ જવાબ દીધા વગર ઘરેથી નીકળી ગયા. પણ મોટા ભાઈ ગયા એટલે માણેક મેતીને નરસિંહ મહેતા ધમકાવે છે, વઢે છે, કહે છે કે તારાથી આમ બોલાય. અરે એ મોટો ભાઈ, એ તો બાપના ઠેકાણે કહેવાય, બે શબ્દ કે તો સાંભળી લેવા જોઈએ. અને આપણે ક્યાં એવા સાહુકાર હતા કે આપણી ઘરે શ્રાદ્ધ કરી હતી? અરે બબ્બે દીથી તો આપણે ને છોકરા ભૂખ્યા છે ને તું કહે કે શ્રાદ્ધ કરી લેશું. માણેક મેતી કહે કે અરે આટલું મોટું અપમાન કરે, અરે આવું અપમાન સહન કરી અને અન્ન કેમ ખાવું? અરે આદર વિનાનું અન્ન લેવું એથી સારું મરવું. અરે અમૃત ભોજન અડગા મૂકી અને પાસાણે પેટ ભરવું સારું. અરે આવડું મોટું અપમાન. મહેતાજી કહે છે પણ તું કહે છે કે શ્રાદ્ધ કરી લેશું. અરે છે કઈ આપણા ઘરમાં? અને એ વખતે માણેક મેતી કહે છે કે નાથ, મેં એક સોનાની વાડી સંતાડી રાખી. અરે એ સોનાની વાડી વેચી આવો, એમાંથી હું તમે શ્રાદ્ધ કરાવનાર બ્રાહ્મણ, એક અતિથિ અને એક નિમંત્રણ દેનાર, આમ 5 જણાને થાય એટલી રસોઈ કરીએ. કેમ કે હવે આપણા અપમાનનો સવાલ. અને જ્યાં હોનાની વાડી સાંભળ્યું, આ મહેતાજી નાચવા લાગ્યા. કહે છે કે ક્યાં છે વાડી કામિની, લાવો મારે હાથ. અરે ભીડ પડે જો ભક્તને તો લાજે મારો લક્ષ્મીનાથ. એ સોનાની વાડી લીધી, બજારમાં વહેંચી. એમાંથી અમુક શાકભાજી, આટો, આવું બધું આવ્યું. પણ 5 જણાને થાય એટલું ઘી તૂટ્યું. બરાબર બીજા દિવસે સવાર પડી. માણેક મેતી કહે છે કે બધું આવી ગયું છે પણ હજી ઘી બાકી છે. મહેતાજી કહે છે કે એક વખત હું ચોરે ઠાકોરજીના દર્શન કરતો આવું. અને મહેતાજી ચોરે આવે છે. આ બાજુ જૂનાગઢના નાગરોને ખબર કે આજે મહેતાના બાપની તિથિ, દર વરે મોટો ભાઈ આખી નાતને જમાડે. અને આ ફેરે મહેતાજી એના ઘરે કંઈક કરે છે. એટલે બધા નાગરો મહેતાજીની મસ્કરી કરવા લાગ્યા. મહેતાજી ચોરે પહોંચ્યા એટલે બધા કહે છે કે પધારો પધારો. બધાને જય શ્રી કૃષ્ણ કરીને મહેતાજી બેઠા.
એક વડીલ નાગર કહે છે કે મહેતાજી સાચું કહીએ, દર વર્ષે તમારા મોટા ભાઈને ત્યાં શ્રાદ્ધ થાય, આપણા હાસ્સો ઘર ત્યાં હાગમટે જમે, પણ આજ દિવસ સુધી તમારે ત્યાં કદી પ્રસાદ લીધો નથી. અરે તમારા જેવા વૈષ્ણવના ઘરે એક તુલસીના પત્ર ઉપર રહે એટલો જો પ્રસાદ મળે તો મોટા ભાઈના આમંત્રણને જતું કરીને તમારી આ જમવા આવી, પણ જો તમારા જેવા ભગતનો પ્રસાદ મળે તો. હવે જ્યાં મહેતાજીને નાગરોએ આમ કીધું, મહેતાજીને કઈ ભાન રહી નહીં. કહે છે કે એક કામ કરો, બપોરે 12:30 આપણા હાસ્સોઈ ઘરને હાગમટે કહી દો. હવે અહીંયા 5 જણામાં ઘી તૂટે અને બપોરે 12:30 નાગરની નાત એવા 750 ઘરને હાગમટે. આટલું કહી અને મહેતાજી તો નીકળી ગયા. બેઠા બેઠા નાગરો ખડખડાટ હશે કે જોયું, અરે આ મહેતાનું તો બધું આવું હોય. અરે આના ઘરમાં ક્યાં એવી સુવિધા છે કે આપણા હાસ્સો ઘરને જમાડી હગે. આ બાજુમાં મહેતાજી ઘેર આવ્યા, પત્નીએ હાથમાં તપેલી આપી અને કહ્યું કે લો આ તપેલી, અને ગમે ત્યાંથી 15 દિવસ માટે ઉધાર ઘી લઈ આવો. એક હાથમાં ઘીની તપેલી, એક હાથમાં કરતાલ, અને મહેતાજી જુનાગઢની બજાર તરફ આગળ વધે છે. મેં તો લીધી તપેલી હાથ જો, ધરણી ધરનું ધ્યાન ધરી. મેં તો લીધી તપેલી હાથ જો, ધરણી ધરનું ધ્યાન ધરી. મેં તો લીધી તપેલી હાથ જો, ધરણી ધરનું ધ્યાન ધરી. મેં તો લીધી તપેલી હાથ જો, ધરણી ધરનું ધ્યાન ધરી. મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ જો, ધરણી ધરનું ધ્યાન ધરી. હે મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ જો, ધરણી ધરનું ધ્યાન ધરી. મેં તો લીધી તપેલી હાથ જો, ધરણી ધરનું ધ્યાન ધરી. મેં તો લીધી તપેલી હાથ જો, ધરણી ધરનું ધ્યાન ધરી. ધરણી ધરનું ધ્યાન ધરી. મહેતાજી એક વેપારીની દુકાને આવ્યા. આવી અને કહે છે કે ભાઈ મારે ઘી જોઈએ. વેપારીએ પલ્લામાં તપેલી રાખી, ઘીની ભરી આપી અને મહેતાજીને પાછી આપતા વેપારી કહે છે કે મહેતાજી પૈસા. મહેતાજી કહે છે કે ભાઈ જે રીતે કહેશો એ રીતે 15 દિવસ પછી આપને આપી જઈશ. વેપારી સમજી ગયો કે આના કઈ ઠેકાણા હોય નહીં, આ તો ભગત. પણ વેપારીની જાત બહુ હોશિયાર હોય. કહે છે કે મહેતાજી 15 દી નહીં 1.5 મહિના પછી પૈસા આલશે, કેમ કે ભગતના ઘરે ઘી જાય છે. પણ મહેતાજી મને હમણાં ખ્યાલ પડ્યો કે જે ડબ્બામાંથી તમને મેં ઘી ભરી આપ્યું એમાં કાલે એક ગરોળી પડેલી, એટલે ઘી તોડવું અપવિત્ર છે. અને જ્યાં આમ કીધું, મહેતાજી કહે છે કે અરે ભાઈ આવું અપવિત્ર ઘી મારે ના હાલે. અરે મારે તો ભગવાનનો થાળ કરવાનો હોય, બ્રાહ્મણ જમાડવાના હોય, શ્રાદ્ધનો દીવો કરવાનો હોય, આવું અપવિત્ર ઘી મારે ન જોઈએ. અને વેપારીને તો આટલું જ જોતું હતું. તપેલી ખાલી કરી મહેતાજીના હાથમાં પકડાવી. 1 દુકાન, 2 દુકાન, 3 દુકાન, બધા ઘીની તપેલી ભરી દે,
પણ પૈસાની વાત આવે એટલે ખાલી કરી પાછી મહેતાના હાથમાં પકડાવે. એક વિચાર તો કરો કે આ જૂનાગઢના વેપારીઓએ આવા પરમ ભક્તને એક તપેલી ઘી પણ ના આપી. 10 વાગવાની તૈયારી, 10:30 વાગવાની તૈયારી, મહેતાજી ઘી માટે ભટકે પણ ઘી મળે નહીં. એમાં બજારના છેડે એક વૈષ્ણવજનનું હાટ જો, ધરણીધરનું ધ્યાન ધરી. 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 મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ જો, ધરણીધરનું ધ્યાન ધરી. હે મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ જો, ધરણીધરનું ધ્યાન ધરી. મહેતાજી આ પરમ વૈષ્ણવની દુકાને ગયા છે. મહેતાજીને જોતા જ આ વૈષ્ણવ થડા ઉપરથી કૂદકો મારી મહેતાજીના પગમાં પડ્યો. કહે છે કે બાપજી, મારા અહો ભાગ્ય કે તમારા જેવા વૈષ્ણવના મને સવારમાં દર્શન થયા. પગમાંથી મહેતાજી ઉઠાવે. વેપારી પૂછે છે કે મહેતાજી શું લેવા નીકળ્યા? મહેતાજી કહે છે કે ભાઈ મારે ઘી જોઈએ, પણ તમારે પલ્લામાં રાખી ભરવી, પાછી ખાલી કરવી, પેલા ચોખવટ કરી લો કે ભાઈ પૈસા નથી, 15 દિવસ પછી તમે જેમ કહેશો એમ આપને પૈસા આપી જઈશ. પરમ વૈષ્ણવ કહે છે કે અરે મહેતાજી, તમારા પૈસા હોય, અરે ભગવાનની દયા છે, તમારા જેવા સંતોના આશીર્વાદ છે, જોઈએ તેટલું ઘી લઈ જાઓ, પૈસા જોતા નથી. મહેતાજી કહે કે ભાઈ હું એવું મફતનું ઘી ન લઉં. વેપારી કહે કે હું પૈસા ન લઉં. મહેતાજી કહે કે મારે એમનેમ ઘી ન જોઈએ. અને પછી બંને વચ્ચે એક બાંધછોડ થઈ. પરમ વૈષ્ણવ કહે છે કે મહેતાજી તો એક કામ કરો, 2 ભજન ગાઓ એટલે આ ઘીની તપેલી ભરી આપો. અને આને જ્યાં ભજનની વાત આવી, પગના ઘૂઘરા તો ખીચામાં જ હોય. ઘીની જગ્યાએ શ્રાદ્ધની જગ્યાએ પગમાં ઘૂંઘરો બાંધી, હાથમાં કરતાલ લઈ અને મહેતાજી સંકીર્તનમાં મસ્ત થયા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. તમે મુરલી મનોહર નંદલાલા. તમે મુરલી મનોહર નંદલાલા. તમે મુરલી મનોહર નંદલાલા. એ તમે મુરલી મનોહર નંદલાલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. એક પદ, બીજું પદ, ત્રીજું પદ, એક પછી એક પદ ગાવા લાગ્યા અને દુકાને માણસોની ભીડ થવા લાગી. મહેતાજીને સમયનો કોઈ ભાન રહ્યું નહીં અને બપોરના 11:30 વાગવા આવ્યા. આ બાજુ માણેક મહેતી ઘરે વાટ જોવે કે હવારના ઘી લેવા ગયા છે. અરે હજી આવ્યા નહીં, ક્યારે આવશે, ક્યારે રસોઈ થશે, ક્યારે શ્રાદ્ધ થશે. એટલે ઘરના ઓરડામાં દામોદરજીની મૂર્તિ
અને ગોખલાની સામે માણેક મેતી ઊભી રહી દામોદર ભગવાનને કહે છે કે હે ભગવંત, અરે એનું તો કઈ ઠેકાણું નથી. અરે ભગવાન એ જલ્દી ઘેર આવે એવું કંઈક કરો. જો આજે શ્રાદ્ધ થશે નહીં તો સમાજમાં અમારું અપમાન થશે. ભગવાન વૈકુંઠમાં વિચારે કે મારો નરસિંહ મહેતો તો ભજનમાં લીન થયો છે. અને એ જ વખતે ભગવાને વૈકુંઠમાં હાકલ મારી કે અરે અક્રૂર, અરે ઉદ્ધવ, અરે ગરુડ, અરે જલ્દી તૈયાર થાઓ. શ્રાદ્ધની સામગ્રીઓ લઈ, સીધા સામગ્રીઓ લઈ જલ્દી જુનાગઢ પહોંચો. શ્રાદ્ધના રસોડાની તૈયારી કરો. કાલની બનેલી સત્ય ઘટના કે મહેતા જેવા વેહમાં, એવા જ પોશાક, એવી જ હાથમાં કરતાલ, એવી જ ગોબાવાળી તપેલી અને જગતનો બાપ મહેતો બની અને જુનાગઢ આવ્યો. ગાડાઓ ભરાય ભરાય સીધા સામગ્રીઓ આવી. અને જ્યારે જુનાગઢના ચોરા પાસેથી એ ગાડાઓ પસાર થયા તો નાગરોએ ઊભા રાખ્યા. કહે છે કે ભાઈ, તળેટીમાં કોઈ બાપુનો ભંડારો? ભગવાનના સેવકો કહે છે કે કોઈ બાપુનો ભંડારો નથી, પણ આજે મહેતાના બાપુજીનું શ્રાદ્ધ છે, એની રસોઈની તૈયારી કરવા આવ્યા છે. અરે અમે તો એના સેવકો. નાગરો વિચારે કે કમાલ છે. અરે આવી તડામાર તૈયારીઓ, અરે આટલા બધા સીધા સામગ્રી. આ બાજુ ભગવાન મહેતાજીના વેશમાં ઘરે આવી અને ડેલી ખખડાવે છે. ભગવાને હાકલ મારી કે માણેક મેતી, અને મેતી દોડતી દોડતી ઘરમાંથી આવી. દરવાજો ખોલતા જ ભગવાને ઘીની તપેલી મેતીના હાથમાં આપી અને કહ્યું કે લો દેવી આ ઘી. અને માણેક મેતીનો મગજ ગયો. કહે છે કે તમારું કઈ ઠેકાણું બેકાણું કે નહીં? આ બપોરના 12 વાગ્યા. ભગવાન મનોમન વિચારે કે મારું કયું ઠેકાણું? બોલે કઈ અક્કલ બક્કલ ખરી કે નહીં? અરે ક્યારે શ્રાદ્ધ થશે, ક્યારે ગોરબાપા આવશે? ભગવાનને થયું કે અહીંયા જાજા ઉભા રહેવામાં માલ નથી, જલ્દી ધંધે ચડી જાઓ. કહે છે કે મેતી મારી ભૂલ થઈ, ક્યાં જવાનું? બોલે આ શ્રાદ્ધ કોણ કરાવશે? અને ભગવાન મહેતાના વેશમાં એક ગોરબાપાના ઘરે આવ્યા કે જે મહેતાજીના કુળ ગોર હતા. ગોરબાપા ઉપર અટારીએ બેઠેલા, હાથમાં સુડીને સોપારી. ભગવાન આવી બે હાથ જોડી અને ગોરબાપાને વિનંતી કરે કે બાપા, આજે મારા પિતાનું શ્રાદ્ધ. દર વર્ષે ગોરબાપા તમે મોટા ભાઈને ત્યાં જાઓ, પણ આજ પહેલી વખત મારા ઘરે મેં શ્રાદ્ધ રાખ્યું છે, તો બાપા અમારા ઘરે પધારો. પણ આ ગોરબાપો કંઈક જુદો, કંઈક જુદા જ મગજનો. મહેતાને કહી દે છે કે કોઈ દી દક્ષિણા આપી છે અને આજ વળી આમંત્રણ દેવા આવ્યો. અરે ગમે તે થાય, પણ અમે મોટાને ત્યાં તું મારો જજમાન છો જ નહીં. અરે તે તો કોઈ દી ઘોબાવાળી પાવલી આરતીમાં નાખી નથી ને વળી આજે આમંત્રણ દેવા આવ્યો છે. અરે ગમે તે થાય, પણ અમે મોટાને ત્યાં તું મારો જજમાન નથી. ભગવાન વારંવાર વિનવે કે બાપજી તમે તો અમારા ગોર છો, આપે ઉદારતા રાખવી જોઈએ. ગોરબાપા કહે છે કે મારે કંઈ સાંભળવું નથી, હું તારો ગોર નહીં, તું મારો જજમાન નહીં. પછી ભગવાને કહ્યું કે તો એક કામ કરો, મને કાગળમાં લખી આપો કે આજથી નરસિંહ મહેતો મારો જજમાન નહીં, હું એનો ગોર નહીં. અને મગજ ગયો પેલા ગોરબાપાનો. છોકરાને કહે છે કે ગગા કાગળ ને પેન લાવ. કાગળ ને કલમથી લખી આપ્યું કે નરસિંહ મહેતા આજથી મારો જજમાન નહીં, હું એનો ગોર નહીં. નીચે દસ્તખત સહી કરી આપી. અટારીમાંથી કાગળ નીચે ફેંક્યો. ભગવાને કાગળને ઉઠાવી અને પોતાના અંગરખામાં કસીને બાંધી દીધો. ગોરબાપા છોકરાને કહે છે કે આને બારો કાઢ, ઘરનો દરવાજો બંધ કર. અને છોકરાએ ગગાએ દરવાજો બંધ કર્યો.
એ વખતે ભગવાન મનમાં બોલ્યા છે કે ગોર બાપા તમારા ઘરનો નહીં પણ ભાગ્યનો દરવાજો આજથી બંધ થાય છે. અરે કોણ ઓળખી શકે આ ઈશ્વર? આ બાજુ બધી શ્રાદ્ધની તૈયારી થઈ ગઈ, પણ હવે શ્રાદ્ધ કરાવવા આવે કોણ? અને ભગવાન જ્યારે પાછા વળે, રસ્તામાં એક ગરીબ ખેડૂત બ્રાહ્મણ હળ લઈને જતો હતો. પરમ પવિત્ર માણસ, વેદ મંત્રોની કઈ ખબર પડે નહીં, ગામડાનો બ્રાહ્મણ ખેતી કરે, પણ મહેતાજીને જોતા જ મહેતાજીના ચરણમાં પડ્યો. કહે છે કે બાપજી મારા અહો ભાગ્ય કે તમારા જેવા પવિત્ર વૈષ્ણવના મને દર્શન થયા. ભગવાને ચરણમાંથી ઉઠાવી અને ગોર બાપાને કહે છે કે બાપા બ્રાહ્મણ છો ને? બોલે હા. ભગવાન કહે છે કે તો આજ મારા ઘરે શ્રાદ્ધ કરવા આવશો? એ ખેડૂત બ્રાહ્મણ કહે છે કે અરે મહેતાજી કઈ મને શ્રાદ્ધમાં લઈ જવાય? અરે મને તો પૂરો ગાયત્રી મંત્ર આવડતો નથી બાપા, હું શ્રાદ્ધમાં ન હાલું. ભગવાન કહે છે કે પણ બ્રાહ્મણ તો છો ને? અને મહેતાજીએ ખૂબ આગ્રહ કર્યો એટલે એ ખેડૂત ગરીબ બ્રાહ્મણ મહેતાજીના ઘેર આવ્યો. પણ ભગવાને ડેલીમાં પગ દેતા જ આકલ મારી કે મેતી ગોર બાપા આવ્યા છે, બેસવા માટે સોનાના પાટલા આપો. હવે અહીંયા 5 જણાની રસોઈમાં બાપના ઘરની વાડી વેચાવી નાખી અને આ હોનાના પાટલા માંગે. મેતીને શરમ આવી. વરી ભગવાને આકલ મારી કે મેતી જલ્દી કરો, ગોર બાપા ઊભા છે. મેતી ઓસરીમાં ઊભી હતી, શરમ આવી તો ઓરડામાં જતી રહી. પણ ઓરડામાં જ્યાં ગઈ તો ઓરડાના ખૂણામાં સોનાના પાટલાનો ઢગલો જોયો. અંદરથી માણેક મેતી ધ્રુજી ગઈ કે ઓહો આટલું બધું સોનું. પાટલો બહાર રાખ્યો. ભગવાન ગોર બાપાને કહે છે કે બાપા પાટલે બેહો. ખેડૂત બ્રાહ્મણ કહે છે કરે મહેતાજી મેં આપને પહેલા જ કહ્યું કે મને સેઢે બેહવાની ટેવ છે, આ ક્યાં પકડીને લાવ્યા? અરે પાટલે બેહવું તો હું પડી જાઉં, મને તો સેઢે બેહવાની ટેવ. ભગવાન કહે છે કે નહીં બ્રાહ્મણ છો, સોનાના પાટલે બેસો. ગોર બાપાને પાટલે બેહાડ્યા. મહેતાજી કહે છે કે હવે વિધિ ચાલુ કરો. ખેડૂત બ્રાહ્મણ કહે છે કે મહેતાજી મેં તમને પહેલા જ કીધું કે મને ગાયત્રી મંત્ર આવડતો નથી, હું કોઈ વેદ સંપન્ન બ્રાહ્મણ નથી, હું તો ખેતી કરું. ભગવાન કહે છે કે નહીં, અરે બીજું કઈ ના આવડે તો કઈ નહીં, શ્રી રાધે કૃષ્ણ બોલો. અને એ ગરીબ ખેડૂત બ્રાહ્મણ જ્યાં રાધે કૃષ્ણ બોલવા ગયા અને ભગવાને તેની જીભે જ્યાં ટચલી આંગળી અડાડી ત્યાં તો યમ બ્રહ્મા વરુણેન્દ્ર મંત્રોની ધારાઓ છૂટવા લાગી છે. આટલા પદાર્થો લાવો, આટલા પવિત્ર જળ લાવો, આટલા પુષ્પ લાવો, આટલા ફળ લાવો. એક પછી એક વસ્તુ આ ગોર બાપા માગવા લાગ્યા અને વિધિવત શ્રાદ્ધનો આરંભ થયો. ગામના ચોરે જે નાગરો બેઠા હતા એને એના છોકરાઓને કીધું કે ગગા જરા ચક્કર તો માર, બપોરના 12:30 થયા છે, ઓલો મેં તો આમંત્રણ દઈ ગયો છે, અહીંયા કઈ તૈયારી છે કે કેમ? છોકરાઓ ચક્કર મારી પાછા ચોરે આવી અને કહે છે કે બાપા અહીંયા તો તડામાર તૈયારીઓ હાલે. અરે અહીંયા તો રસોડામાંથી એવી સુગંધ, એવી ગંધ આવે છે કે જે સુગંધ જિંદગીમાં લીધી નથી. નાગરો કહે કે છોરા એમ છે? કહે હા. અરે તો જા જલ્દી ઘરે ને તારી બાને કે આવા પ્રસંગે માણેક મેતીને મદદ કરવા જવું જોઈએ. અને નાગરની સ્ત્રીઓ દોડતા દોડતા મહેતાજીના ઘેર આવી. શ્રાદ્ધનો વિધિ હાલે. ભગવાન બધી સ્ત્રીઓ સામે હાથ જોડીને કહે છે કે પધારો પધારો માતાઓ. પણ આજે મારા પિતાનું શ્રાદ્ધ અને તમે જૂના કપડા પહેરીને કેમ આવ્યા? નાગર સ્ત્રીઓ કહે છે કે મહેતાજી અમે ઉતાવળમાં આવ્યા, સારું હાલો કપડા બદલાવીને આવે. ભગવાન કહે છે કે હવે ઘેર ન જવાય. અરે મેતી, આ બધી બહેનોને એક એક સાડી આપો.
માણેક મેતી મનમાં કહે કે હું 3 વર્ષથી હેન્ડલૂમ પહેરું અને આ હાડીમાં એટલા મેં થીગડા માર્યા છે કે હાચો રંગ કયો તો એ મને યાદ નથી ને હાડીઓની દાતારી કરે. પણ પેલું પાટલાનું જોયેલું એટલે ફરીથી ઓરડામાં ગઈ કે ખૂણામાં કંઈ પડ્યું તો નથી ને. અને જ્યાં ઓરડામાં આવીને જોવે તો સાડીઓનો ઢગલો. માણેક મેતી મનોમન બોલી છે કે આ બધાય જાય પછી તને જો. ભગવાન મનોમન બોલ્યા કે પછી ઊભો રહીએ ઈ બીજો. બધાને એક એક હાડી આપી. પાછા છોકરાઓ દોડતા દોડતા ચોરે ગયા. કહે છે કે બાપા બાપા નવી હાડી મારા બાને મેતાજીએ આપી. એટલે બીજા નાગરો હતા એને એના છોકરાઓને કીધું કે ગગા તારી બાને કહેજે કે ફાટેલું પહેરીને જાય. આ બાજુ રસોઈની તડામાર તૈયારીઓ થઈ ગઈ. બપોરના 12:30 વાગ્યાનો સમય અને જુનાગઢના બ્રાહ્મણો ભોજન માટે આવવા લાગ્યા. નરસિંહ મહેતાના ફળિયામાં બ્રાહ્મણોની પંગત પડી છે. છેલ શંકર, મણિશંકર, ગભરુ શંકર, ઉમિયા શંકર, શિવ શંકરની પંગતો પડી છે. સોનાના થાળી વાટકા મુકાયા છે. પણ તોય માણાના જેવી થાળી વાટકા હાથમાં ઉપાડી આમ તેમ ફેરવીને જોવે કે શું આ હોનાના હશે, શું આની ઉપર ઢોળ ચડાવ્યો હશે, શું ગિલેટ કરેલા હશે. વળી કોઈ વિચારે કે નક્કી આજે કોઈ મોટા વેપારીને માયરો હશે, નહીતર આના ઘરમાં આવા કોઈ થાળી વાટકા હોય. હકીકત જોવે તો ઈર્ષા કરે એ સમાજનું કામ. અરે સગા ભાઈની જો ભાઈ કરતા હારો પ્રસંગ જાય તો ઓલા ભાઈને ઈર્ષા જાગે કે મારા કરતા હારું કરી ગયો. હકીકત જોવે તો ઈર્ષા કરે. સોનાના થાળી વાટકા મુકાયા. લાડુ પીરસાયા, દાળ પીરસાઈ, સબ્જી પીરસાઈ. પંગતમાં મંત્રોચ્ચાર થવા લાગ્યા છે. કેમ કે ગમે તેમ તો બ્રાહ્મણોની પંગત એક પછી એક શ્લોક બોલાવા લાગ્યા. અને પછી બ્રહ્મ ભોજનનો આરંભ થયો છે. અને આજે બ્રાહ્મણો ખૂબ જમ્યા છે. એક મહારાજ તો 32 કટોરા દાળ પી ગયા. તો કોઈ 62 લાડુ ખાઈ ગયા. તો વળી એની સામે બેઠો એ વિચારે કે તું ખા, એના કરતા 2 લાડુ મારા અદકા. આજે બ્રાહ્મણો ખૂબ જમ્યા. અને ભગવાન કઈ હલકું જમાડે નહીં. અરે આ 56 ભોગ ખાનારો માણા કઈ નબળું જમાડે. જમતા જમતા એક બ્રાહ્મણે બાજુમાં બેઠેલા ગોર બાપાને કહ્યું કે ભાઈ, આપણા પિતા બ્રહ્માની એક બહુ મોટી ભૂલ. કહે આપણા પિતા બ્રહ્માની કઈ ભૂલ? બોલે મોઢું આયા કરાય. અરે મોઢું આયા જોઈ તો આમાંય હાથ લાડવા હમાય. બ્રાહ્મણો ખૂબ જમ્યા. આચમન થયું. બધાને એક એક પીળું પિતાંબર, એક એક સોનાની કંઠી દાનમાં આપી. નાગરો કહે છે કે મેતાજી આ સોનાના થાળી વાટકા આ બધું સાચવીને રાખી દો, ક્યાંક આડું અવડું ન થાય. ભગવાન કહે છે કે એ હવે ઘરમાં પાછા ન રાખવાના હોય. ભગવાન સેવકોને કહે છે કે આ વાસણોને ધો અને આ બધા બ્રાહ્મણોને દાન કરો. એ સોનાના થાળી વાટકા બ્રાહ્મણોને દાન કરી દીધા છે. નરસિંહ મહેતાનો આખા જુનાગઢમાં જયકાર થવા લાગ્યો. અને આ જયકાર પેલા કુલગોરે સાંભળ્યો કે જેને ચિઠ્ઠી લખી આપી હતી કે નરસિંહ મારો જજમાન નહીં, હું એનો ગોર નહીં. એને થયું કે હું રહી ગયો. દોડતા દોડતા એક ગોરબાપા મહેતાજીના ઘર તરફ આવે. અને આ બાજુ શ્રાદ્ધનો વિધિ પૈતો. એટલે ભગવાન માણેક મેતીને કહે છે કે મેતી, હું જરા દામા કુંડે સ્નાન કરતો આવું. માણેક મેતી કહે છે પણ જલ્દી રાખજો, મારે ખાસ કામ છે. માણેક મેતીનો બધોય ગુસ્સો ભેગો થયો છે. રસ્તામાં પેલા કુલ ગોર મળ્યા.
મહેતાજીને કહે છે કે મહેતાજી પેલી ચિઠ્ઠી ફાડી નાખો, મારી ભૂલ થઈ. ભગવાનને થયું કે જો આને કંઈ નહીં આપું તો આ મારા સાચા મહેતાને હેરાન કરશે કે જેની પાસે કંઈ નથી. એટલે એને પણ સોના મોહરો આપી. ગોર બાપાને પગે લાગી ભગવાન કહે છે કે બાપા તમે તો અમારા ગોર કહેવા, અરે અમારાથી તમને થોડા ભૂલાય. ગોર બાપાને દાન દક્ષિણા આપી. જે ચિઠ્ઠી લખેલી હતી એ ગોરનો આગ્રહ હતો એટલે એ ચિઠ્ઠીને ફાડી અને ભગવાન દામા કુંડ તરફ આવ્યા. આ બાજુ જુનાગઢની બજારમાં વૈષ્ણવની દુકાને 101 માણસો ભેગા થયેલા અને હજી મહેતાજી પ્રભુ કીર્તનમાં મસ્ત છે. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ ગોવિંદ ગોપાલા. તમે મુરલી મનોહર નંદલાલા, તમે મુરલી મનોહર નંદલાલા, તમે મુરલી મનોહર નંદલાલા. હે તમે મુરલી મનોહર નંદલાલા. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. તમે મુરલી મનોહર નંદલાલા, હે તમે મુરલી મનોહર નંદલાલા. તમે મુરલી મનોહર નંદલાલા. હે તમે મુરલી મનોહર નંદલાલા. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. બપોરના 1:30 વાગવાનો સમય થયો. મહેતાજીએ પદ પૂરા કર્યા. પરમ વૈષ્ણવને પૂછ્યું કે ભાઈ કેટલા વાગ્યા? બોલે 1:30 વાગી ગયો. અરે મને જલ્દી ઘી આપો. અરે મારે તો હજી શ્રાદ્ધની રસોઈ કરવાની, ગોર બાપાને બોલાવવાના. અને ઘીની તપેલી લઈ બપોરે 1:30 વાગે દોડતા દોડતા મહેતાજી ઘેર આવે છે. ડેલીમાં પગ દેતા જ હાકલ મારે છે કે મહેતી લો દેવી આ ઘી. અને માણેક મહેતીનો મગજ ગયો. બોલે કે આ વળી પાછી શું રમત આદરી? વળી આ તપેલી, વળી આ ઘી. અરે આખા ગામને જમાડી જય જયકાર કરી ગયા ને વળી મારી મસ્કરિયા તપેલી લઈને કરો છો? મહેતાજી કહે છે કે રે દેવી, અરે હું તો હજી ઘી લઈને આવું છું. માણેક મહેતી કહે કે તો આખા ગામને કોણ જમાડી ગયું? અરે કોઈને સાડી તો કોઈને પિતાંબર તો કોઈને સોનાની કંઠી તો કોઈને સોનાના વાસણો. મહેતાજી કહે પણ મહેતી શું બોલે છે, તને ભાન છે? મહેતી કહે કે હા હું ભાનમાં જ છું. અરે આખા ગામને જમાડી અને જય જયકાર કરી ગયા અને વળી પાછી આ તપેલી લઈ મારી રમત કરો છો? મહેતાજી કહે છે કે દેવી આખા ગામને જમાડી ગયો તો એને તું જેમ તેમ તો બોલી નથી ને? બોલે ન બોલું. મહેતાજીના હાથમાંથી તપેલી પડી ગઈ છે. કહે છે કે અરે મહેતી, અરે જે જમાડી ગયો એ તો આપણો શ્યામ હતો. અરે હું તો હજી વૈષ્ણવની દુકાનેથી ઘી લઈને આવું છું. પણ મહેતી એ ક્યાં ગયા? માણેક મહેતી કહે છે કે મને કહીને ગયા છે કે હું દામા કુંડે સ્નાન કરવા જઉં છું. મહેતાજી દોડતા દોડતા દામા કુંડે આવ્યા છે. દામા કુંડની પારે ઉભા રહી આકાશ તરફ મીટ માંડી અને કહે છે કે હે ગોવિંદ, હે માધવ, અરે મારા આખા ગામને જમાડી મારો જય જયકાર કરી ગયો. અરે તારા ભક્તની તું કીર્તિ વધારી ગયો, પણ શું તારા ભક્તને જ તું ભૂખ્યો રાખીશ? હે ગોવિંદ, તું ના આવે ત્યાં સુધી હું અન્ન ન લઉં.
ગોવિંદ તું ના આવે ત્યાં સુધી હું જળ ન પીઉં. વારંવાર પરમાત્માને મહેતાજી પુકારે પણ પ્રભુ આવતા નથી. પણ મહેતાજીને એક વરદાન હતું કે મહેતાજી તું જ્યારે જ્યારે કેદાર રાગ ગાઈશ ત્યારે ગમે ત્યાંથી દોડતો હું તારી પાસે આવીશ. અને એ વખતે એ નરસિંહ મહેતાના કંઠમાંથી એક ઘૂંટાયેલો પ્રસિદ્ધ નાગરી કેદાર નીકળ્યો. દર્શન દો ઘનશ્યામનાથ મોરી અખિયા પ્યાસી રે. દર્શન દો ઘનશ્યામનાથ મોરી અખિયા પ્યાસી રે. मन मंदिर में ज्योत जगा दो घट घट वासी रे. दर्शन दो घनश्यामना. द्वार दया का जब तू खोले पंचम सुर में गूंगा बोले. द्वार दया का जब तू खोले पंचम सुर में गूंगा बोले. अंधा देखे लंगड़ा चल कर. अंधा देखे लंगड़ा चल कर पहुँचे काशी में. दर्शन दो घनश्यामनाथ मोरी अखिया प्यासी रे. दर्शन दो घनश्याम. दर्शन दो घनश्याम. दर्शन दो घनश्याम. શંકર પાર્વતીને બોલાવો, બ્રહ્મા બ્રહ્માણીને બોલાવો ને ત્રણેય દંપતી મારે ત્યાં જમવા આવો. ત્રણેય દંપતી મહેતાજીના ઘેર આવ્યા. બધા માટે દર્ભના આસનો બિછાવ્યા અને પછી મહેતાજી પોતાના ભાઈને બોલાવા ગયા. કેમ કે આજે કોઈ ત્યાં જમવા ગયેલું નહીં. આખી નાત તો મહેતાના ઘરે હતી અને કોઈ ન આવ્યું એટલે ભાઈ ભાભી પણ જમેલા નહીં. એને મનાવી પગે લાગી મહેતાજી પોતાના ઘેર લાવે છે અને પોતાના ભાઈ ભાભીને બેસાડી અને ચારેય દંપતીને જમાડી અને પછી મહેતાજી પ્રસાદ લે છે. અરે જગતના શ્રીમંતો આવા કામ ન કરી શકે. અરે એ તો ભક્તો જ ભગવાનને જમાડી શકે. અરે આ મહેતાજીએ પણ ત્રિદેવોને સહપત્ની ભોજન કરાવેલું. કેમ કે ભક્તિમાં એ તાકાત છે કે ભક્તિ ધારે એવું રૂપ ભગવાનને આપે. અને આ સબરીની પણ ભક્તિ હતી અને એની ઈચ્છા હતી કે મારા પ્રભુ મારા બોર ખાય. અને ભગવાને સબરીના એઠા બોર ખાધા. વર્ષોની પ્રતીક્ષાનો અંત આવ્યો. પંપા સરોવરથી પ્રભુ નીકળ્યા અને ઋષિમુખ પર્વત આવ્યા અને રામ હનુમાનજીનું પહેલું મિલન ત્યાં થયું.